હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો છઠ્ઠો પાઠ પેશીઓ એની અંદર મિત્રો આપણે આગળ જોવાના છે. તો લાસ્ટ ટાઈમ મિત્રો આપણે સંયોજક પેશી જોઈ હતી. તો આજે આપણે અત્યારે આગળ જોવાના છે ટોપિક એ છે આપણો સ્નાયુ પેશી. બરાબર? તો આજનો ટોપિક છે સ્નાયુ પેશી. ઓકે, તો પેશી એટલે શું? કોષોનો સમૂહ. તો આપણે સ્નાયુ પેશી એટલે એવી પેશી હશે કે જેની અંદર શું હશે? સ્નાયુના કોષો હશે. બરાબર? એનાથી એ પેશી બનેલી હશે. તો હવે આ પેશીનું મેન આપણે શરીરની અંદર કાર્ય શું છે? શું કામ કરે છે? બરાબર? તો મેન આ પેશીનું મેન કામ છે હલનચલન અને પ્રચલન. શું કામ છે એનું? હલનચલન એન્ડ પ્રચલન અને પ્રચલન. હલનચલન એટલે કે તમે જો એક માણસે એ નામનો એને એક જગ્યાએથી બીજી કોઈ જગ્યાએ જવું હોય, ધારો કે એ જગ્યાએ એને બી જગ્યાએ જવું હોય તો એને હલનચલન કરવું. શું કરવું છે? હલનચલન કરવું, સોરી પ્રચલન. બરાબર? એને પ્રચલન કહીશું. એથી એને બી સુધી જવું છે તો એને શું કરવું પડશે? ચાલીને જવું પડશે. એમને એમ તો કંઈ જાય નહીં. બરાબર? તો એને એથી બી સુધી જવું હશે તો એને શું કરવું પડશે? પ્રચલન કરવું પડશે. તો એને પ્રચલન કરવા માટે કોણ મદદ કરશે? તો આ સ્નાયુ પેશીને મદદ કરશે. જો એના સ્નાયુ જ એકલા હાડકાં હશે તો કેવી રીતે પહોંચી શકશે એટલા સુધી? બરાબર? પછી બીજું એને હલનચલન, ધારો કે એને હાથ હલાવવો, કસરત કરવી હોય, હાથ હલાવવો હોય, પગ હલાવવા હોય. બરાબર? તો એને કસરત કરવી હોય તો કસરત એને હલનચલન કહે. એને શું કહેવાય? હલનચલન. તો હલનચલન કરવા માટે પણ એને શેની જરૂર છે? સ્નાયુ પેશીની. અને પ્રચલન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે એના માટે પણ એને શેની જરૂર છે? સ્નાયુ પેશીની જરૂરિયાત છે. તો સ્નાયુ પેશી મેન શેના માટે મદદ કરે છે? આપણને હલનચલન અને પ્રચલન માટે આપણને મદદ કરે છે. હલનચલન કરવા માટે અને આપણને નહીં, બીજા બધા પ્રાણીઓ છે, આપણે પ્રાણીની અંદર આપણે એક થોડી આવીએ, બીજા બધા પ્રાણીઓ આવી શકે ને, એમની અંદર પણ શું હોય છે? હલનચલન અને પ્રચલન કરવા માટે શું જવાબદાર હોય છે? સ્નાયુ પેશી. રાઈટ? ચલો, તો હવે આ સ્નાયુ પેશીને આપણે સમજીએ. હવે સ્નાયુ પેશી છે એની અંદર હોય શું? એનું બંધારણ શું હોય? તો સ્નાયુ પેશી અંદર આપણે જોઈએ એક પ્રકારનું પ્રોટીન હોય. હલનચલન કરવા માટે એક પ્રકારનું પ્રોટીન હોય. એ પ્રોટીનને કહેવાય સંકોચનશીલ પ્રોટીન. શું કહેવાય? સંકોચનશીલ પ્રોટીન. બરાબર? એ પ્રોટીનને કારણે એમાં શું થશે? હલનચલન કરવાનો એની અંદર ગુણધર્મ આવશે. એની અંદર એના દ્વારા શું થઈ શકે છે? હલનચલન થઈ શકે છે. રેડી? તો હવે જોઈએ કે આ સ્નાયુ પેશી છે એ બી શેની બનેલી હશે? કોષોની બનેલી હશે. તો એના જે કોષો હોય એને કહેવાય સ્નાયુ કોષ, અથવા તો એને શું કહેવાય? સ્નાયુ તંતુ. સ્નાયુ તંતુ એને શું કહેવાય? સ્નાયુ કોષ અથવા કહેવાય સ્નાયુ તંતુ કહેવાય. તો સ્નાયુ પેશી છે એ શેનો બનેલી હોય છે? સ્નાયુ કોષ અથવા સ્નાયુ તંતુના બનેલા હોય છે, જે ભેગાથી એ શું બને છે? સ્નાયુ પેશી બનાવે છે. તો હવે સ્નાયુ પેશીના મેઇન 3 પ્રકાર પડે છે. સ્નાયુ પેશીના મેઇન 3 પ્રકાર પડે છે. 1, 2 અને એક આ ત્રીજો. કયા 3 પ્રકાર? તો પહેલો પ્રકાર છે રેખીય સ્નાયુ પેશી. રેખીય, બીજું છે અરેખીય અને ત્રીજું છે રદ સ્નાયુ પેશી. રદ સ્નાયુ પેશી. રાઈટ? તો 3 પ્રકારની સ્નાયુ પેશીના 3 પ્રકાર પડે છે. રેખીય સ્નાયુ પેશી, અરેખીય સ્નાયુ પેશી અથવા રદ, અને ત્રીજું રદ સ્નાયુ પેશી. બરાબર? રેખીય સ્નાયુ પેશી તો આપણે એક લાઈન ટુ લાઈન જોઈએ અને ત્રણેયના બધાના અલગ અલગ નામ પણ. બરાબર? તો આપણે લાઈન ટુ લાઈન જોઈએ. બરાબર? કારણ કે આમ તો હમાશે નહીં, કારણ કે આકૃતિ બધું દોરવાનું હોય હમાશે નહીં. પહેલાં આપણે જોઈએ રેખીય, પછી જોઈએ અરેખીય અને પછી જોઈએ રદ સ્નાયુ પેશી. રાઈટ? ચલો, પહેલાં જોઈએ રેખીય સ્નાયુ પેશી.
રેખીય સ્નાયુ પેશી. ઓકે, આનું બીજું નામ પણ છે, એ બીજું નામ છે એનું ઐચ્છિક સ્નાયુ પેશી. ઐચ્છિક સ્નાયુ પેશી, ઐચ્છિક સ્નાયુ પેશી. હજી એક નામ છે આનું, એ નામ છે કંકાલ સ્નાયુ પેશી. કંકાલ સ્નાયુ પેશી. તો આ 3 પ્રકારના નામ છે. 3 આધારે તમને પ્રશ્ન પૂછી શકે. તમે પ્રશ્ન કદાચ 1-2 માર્ક્સની અંદર પૂછાય, એવું પૂછે કે રેખીય સ્નાયુ પેશી વિશે સમજાવો, અથવા કંકાલ સ્નાયુ પેશી વિશે સમજાવો, અથવા ઐચ્છિક સ્નાયુ પેશી વિશે સમજાવો. આના 3 નામ છે, બરાબર? રેખીય સ્નાયુ પેશીના, રેખીય સ્નાયુ પેશી, ઐચ્છિક સ્નાયુ પેશી અને કંકાલ સ્નાયુ પેશી. હવે આ નામ એના ગુણધર્મો આધારિત છે, બરાબર? તો પહેલાં આપણે જોઈએ એનું રચના જોઈએ, પછી એને આપણે જોઈએ લક્ષણો શું એના, આપણે કયા ગુણધર્મો શું છે, અને પછી એને આપણે જોઈએ સ્થાન જોઈએ કઈ જગ્યાએ જોવા મળે છે. ઓકે, તો પહેલાં જ આપણે જોઈએ એની રચના. તો રચના સમજાવતા પહેલાં આપણે એની આકૃતિ દોરી દઉં અને પછી તમને સમજાવે, જેના આધારે તમને શબ્દો લખી છે એકદમ ખબર પડી જશે. રેડી? તો પહેલાં એક ઉપર એની આકૃતિ દોરું, નીચે એની રચના વિશે આપણે લખીએ. બરાબર? ચલો એની આકૃતિ દોરી લઈએ. તો કેવા દેખાય છે પેશી, કેવી દેખાય છે તે જોઈએ આપણે. રેડી? તો આ થઈ છે એની રચના, કંકાલ સ્નાયુ પેશી અથવા રેખીય સ્નાયુ પેશી અથવા ઐચ્છિક સ્નાયુ પેશી. તો એની રચના આપણે જોઈએ કે રચના હવે આકૃતિના આધારે સમજીએ, બરાબર? તો એની રચના વિશે આપણે વાત કરીએ તો એની રચનાની અંદર તમે જોશો ધ્યાનથી, તો આ છે ને શું છે? કોષ કેન્દ્ર છે. જે તમને આ દેખાય છે ને, આ બ્લુ કલરના જે દેખાય છે એ શું છે? કોષ કેન્દ્ર છે. શું છે? કોષ કેન્દ્ર. સેકન્ડ, એ શું છે? કોષ કેન્દ્ર છે, બરાબર? અને આખું શું છે? એક કોષ છે. એક નળી, એક કોષ ગણેલો. એક નળી શું છે? એક કોષ છે. તો 1 કોષ, 2 કોષ, 3 કોષ, 4 કોષ. તો તમે કોષની અંદર જોશો તો કે એક કોષ છે, માન લો એક કોષ છે, તો એને તમે જોશો કે 2 કોષ કેન્દ્ર. એક કોષની અંદર 2 કોષ કેન્દ્ર. તો આપણે કોષ વિશે સમજ્યા હોય તો તમને કદાચ વિડીયો મારો જોયો હોય તો કદાચ કોષના 2 પ્રકાર પડ્યા હતા. એક કોષ કેન્દ્રી કે જેમાં એક જ કોષ કેન્દ્ર છે, અને એવા બહુ કોષ કેન્દ્રી મતલબ કે એક કોષની અંદર ઘણા બધા કોષ કેન્દ્રો છે. તેને શું કહેવાય? બહુ કોષ કેન્દ્રી કહેવાય. ઘણા બધા, એક કરતાં વધુ હોય તેને બહુ કહેવાય, બહુ કોષ કેન્દ્રીય. અને એક કોષ કેન્દ્ર હોય તેને કે એક કોષ કેન્દ્રી કોષ. તો આને તમે જુઓ કે 2 કોષ કેન્દ્ર મતલબ કે બહુ કોષ કેન્દ્રી. તો આના કોષો કેવા હોય છે? નળાકાર આકારના હોય છે. પહેલી વસ્તુ તો એના કોષો કેવા હોય છે? નળાકાર હોય છે. તો કે ભાઈ નળાકાર હોય છે. પછી બહુ કોષ કેન્દ્રીય હોય છે. 2 એક કરતાં વધારે કોષ કેન્દ્ર જોવા મળે છે. બહુ કોષ કેન્દ્રીય હોય છે. બીજું શું? બીજું તમે ધ્યાનથી જોજો કે આના કોષો છે ને એને શાખા કોને કહે? તમે સમજો, કોઈ બી ધારો કે આ લીટું એ, હવે આ લીટુમાંથી એક બીજું આવીને નવું લીટું આવી રીતે બન્યું, તો આને કહેવાય શાખા. આને શું કહેવાય? શાખા. આને શું કહેવાય? શાખા. મતલબ આપણે ખબર મુખ્ય લાઈન જાતી હોય, એમાંથી પાણીની લાઈન જાતી હોય મુખ્ય, એમાંથી તમે બીજું શેરું પાડીને બીજી લાઈનો બનાવો તો એને શાખા કહીએ આપણે. શું કહીએ? શાખા. મેન લાઈન હોય એક મોટી,
મોટી મેન લાઈન હોય એ મોટી લાઈનમાંથી તમે નાની આવી રીતે લાઈનો બનાવતા અને શું કહેશો? શાખા કહેશો. તે રીતે તમે જુઓ કે મેન લાઈન એક આ કોષ છે, એમાંથી બીજી કોઈ શાખા બનતી નહીં. સમજો, એમાંથી કોઈ બીજી શાખા બનતી નહીં. એક આખો હળંગ કોષ છે, આ બીજો કોષ, આ ત્રીજો કોષ, આ ચોથો કોષ. કોષમાં કોઈ શાખા બનતી નથી. શાખા ના બને એટલે એને કે અશાખિત. શાખા બને તો શાખિત કહેવાય, શાખા ના બને તો અશાખિત. તો હવે આની રચના જોઈએ. તેની રચના કેવી હોય છે? રચના આવી રીતે લખી શકીએ આપણે કે તેના કોષો કેવા હોય છે? નળાકાર. કોષો કહીએ અથવા તંતુ કહીએ, તંતુ બી લખી શકો તમે. તેના તંતુ અથવા તેના કોષો, અથવા તમે બીજું લખો તો આવું લખી શકો, તેના સ્નાયુ તંતુઓ કેવા છે? તો કે પેલા નળાકાર. પછી કેવા છે? શાખામાં વિભાજિત નથી. તો શું કહીશું? અશાખિત. અને બીજું કેવા છે? બહુકોષ કેન્દ્ર. ઘણા બધા કોષ કેન્દ્ર જોવા મળે છે, તો આપણે શું કહી શકીએ? બહુકોષ કેન્દ્રી છે. બહુકોષ કેન્દ્રી છે. રેડી? તો શું થઈ જાય? એની રચના થઈ જાય કે એના કોષો કેવા હોય છે? તેના કોષો નળાકાર, અશાખિત, શાખાની અંદર વિભાજિત નથી અને બહુકોષ કેન્દ્રીય હોય છે. આ થઈ ગયા એના કોષો. બીજી વસ્તુ જોઈએ કે હવે એને આપણે જોઈ લઈએ ગુણધર્મો એના કયા છે. શું છે એના ગુણધર્મો? તો ગુણધર્મો શોર્ટની અંદર લખું, તમે આખી લાંબી લાઈનની અંદર લખજો, બરાબર? હું શોર્ટની અંદર લખું. ચલો, ગુણધર્મ. તો એના ગુણધર્મો વિશે વાત કરીએ તો છે એના કોષો કેવા હોય છે? મેઇન વસ્તુ કે હવે આ જે આ સ્નાયુ પેશી છે, રેખીય સ્નાયુ પેશીને રેખીય શા માટે કહેવામાં આવે? રેખીય સ્નાયુ પેશીને રેખીય શા માટે કહેવામાં આવે? તો એની અંદર તમે જોશો તો તમને શું જોવા મળશે? એક નિશ્ચિત અંતરે તમને શું જોવા મળશે? આવા પટ્ટા જોવા મળે. દેખાય? લાલ દેખાય? શું જોવા મળે? પટ્ટા જોવા મળે છે નિશ્ચિત અંતરે. તો શું કહીએ? નિશ્ચિત અંતરે શું જોવા મળે છે? આડા રેખીય પટ્ટા જોવા મળે છે. રેખીય પટ્ટા જોવા મળે એટલે જ આને આપણે શું કહીએ? રેખીય સ્નાયુ પેશી. તમે આવું બરાબર ના કરતા. રેખીય સ્નાયુ પેશી. રેખીય સ્નાયુ પેશી શા માટે કહીએ? કારણ કે નિશ્ચિત અંતરે, જો નિશ્ચિત અંતરે શું જોવા મળે? તમને લાલ કલરના પટ્ટા જોવા મળે, ઊભા પટ્ટા જોવા મળે. મેં આડું લખ્યું છે તો ઊભા લખો તો બી ચાલે. અંતરે ઊભા, અને ઊભા કહેવાય ને, અંતરે ઊભા પટ્ટા જોવા મળે, ઊભા રેખીય પટ્ટા જોવા મળે એટલે એને શું કહેવાય? રેખીય સ્નાયુ પેશી કહે છે. આ થઈ ગયો પહેલો ગુણધર્મ. બીજો ગુણધર્મ શું? બીજો બી ગુણધર્મ ઇમ્પોર્ટન્ટ છે. બીજો ગુણધર્મ એ છે કે આ પેશીને તમે પોતાની ઈચ્છા અનુસાર હલાવી શકો છો. તમારે પોતાની જાતે તમે એને હલાવવું હોય, ચલાવવું, પોતાની ઈચ્છા અનુસાર, મનુષ્ય પોતાની ઈચ્છા અનુસાર આ સ્નાયુ પેશીને હલનચલન કરાવી શકે છે. એટલે જ આને કહેવાય ઐચ્છિક સ્નાયુ પેશી. ઐચ્છિક એટલે પોતાની ઈચ્છા અનુસાર. તો મનુષ્ય પોતાની ઈચ્છા અનુસાર એનું હલનચલન કરાવી શકાય છે, તો કરી શકે છે. એટલા માટે તેને શું કહેવાય? ઐચ્છિક સ્નાયુ પેશી. તો બીજો ગુણધર્મ કયો થશે? સ્વયં શું કરી શકે? હલનચલન, અથવા ઈચ્છાથી હલનચલન કરાવી શકાય. ઈચ્છાથી હલનચલન કરાવી શકાય છે. તમે પૂરું લખજો, હું શોર્ટમાં લખું રહું, બરાબર? ઈચ્છાથી, કારણ કે જગ્યા ઓછી છે ને, એટલે ઈચ્છાથી હલનચલન કરી શકે છે. એટલા જ માટે એને શું કહે છે? ઐચ્છિક સ્નાયુ પેશી કહે છે, પોતાની ઈચ્છા અનુસાર. બીજું, હવે ત્રીજો ગુણધર્મ જોઈ લઈએ આપણો. એ બી એના નામ ઉપરથી જ છે. એટલે તેનું નામ પહેલાં જો રેખીય પડ્યું, પહેલાં ગુણધર્મ આધારે, બીજા ગુણધર્મ આધારે એનું નામ પડ્યું ઐચ્છિક પડ્યું. હવે ત્રીજો ગુણધર્મ જોઈએ આપણે. ત્રીજો એનો ગુણધર્મ છે કે આ જે સ્નાયુ પેશી છે એ કંકાલ એટલે કે આપણે હાડકાં કહીએ, એની જોડે સીધું જોડાણ ધરાવે છે. સીધા ચોટેલા હોય
છે, સીધું જોડાણ ધરાવે છે કંકાલ પેશી જોડે. કંકાલ પેશી એટલે આપણે અસ્થિ કહીએ તો અસ્થિ જોડે સીધું જોડાણ ધરાવે છે, હાડકા જોડે. તો શું કહીશું આપણે? અસ્થિ જોડે સીધું જોડાણ ધરાવે. સીધું જોડાણ એટલા જ માટે આપણે શું કહીએ છીએ? કંકાલ સ્નાયુ પેશી. અને કંકાલ જોડે જોડાણ ધરાવે છે ને, કંકાલ સ્નાયુ પેશી. એટલા માટે કંઈ તમે બરાબર ના કરતા તમે આખું વાક્ય લખજો, બરાબર? નહીં ખોટું પડી જાય તમારે. પરીક્ષામાં બરાબર કરશો તો સર કહેશે ગણિત ક્યાંથી આવી ગયું વિજ્ઞાનની અંદર, તો કેન્સલ કરી દેશે. રેડી? તો આ થઈ ગયું. એના આધારેનું નામ શું પડે? કંકાલ સ્નાયુ પેશી પડે છે. તો આ થઈ ગયા એના 3 નામ. એ 3 નામ એના ગુણધર્મ આધારે જ પડેલા. રેડી? તમે જોઈએ એનું સ્થાન. મેન વસ્તુ કે જોવા કઈ જગ્યાએ મળે, કઈ જગ્યાએ જોવા મળે તે જોઈએ. સ્થાન. સ્થાન તો આ જોવા મળે છે આપણને હાથ અને પગના જે સ્નાયુ આપણે કહીએ એ. બરાબર? હાથ અને પગના સ્નાયુઓ શેના બનેલા હોય છે? રેખીય સ્નાયુ પેશીના બનેલા હોય છે. હાથ અને પગના જે સ્નાયુ કહીએ આપણે, આ બોડી જેને કહીએ, અહીંથી આ જોઈએ, પગના નીચેલા સ્નાયુ જોઈએ, પગના નીચેલા જોઈએ. હાથ પગના જે સ્નાયુ બનેલા હોય છે શેના બનેલા હોય છે? રેખીય. એટલા માટે તમે જો હાથમાં હલનચલન કરો, હું હાથે કરી આપું, જેમ હલાવો, કોઈને તોલ મારે તો મારી આપો. બરાબર? કોઈ ચાલવું હોય તો ચાલવા માટે એની જરૂરિયાત પડે ને, તમે સમજો. સ્નાયુ પેશીની જરૂર શા માટે પડે? સ્નાયુ પેશી જ ના હોય તમે સમજો તો ચાલી ના શકો, તમે ચાલી શકો ના ચાલી શકો. રેડી? તો હાથ અને પગના સ્નાયુ શેના બનેલા હોય છે? રેખીય સ્નાયુ પેશીના બનેલા હોય છે. રેડી? તો થઈ ગયું એનું સ્થાન. બીજું એક ગુણધર્મની અંદર તમે એક વસ્તુ યાદ રાખજો કે હલનચલન કરવા માટે, આપણે ઝડપી હલનચલન કરવા માટે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો આ જે રેખીય સ્નાયુ પેશી છે વધારે ઉપયોગી છે. રેડી? તો આ થઈ ગઈ આપણી રેખીય સ્નાયુ પેશી. હવે જોઈએ અરેખીય સ્નાયુ પેશી. ચાલો બધી લખ્યું. ચાલો અરેખીય સ્નાયુ પેશી. અરેખીય સ્નાયુ પેશી એનું તમે બીજું નામ કહું તો એનું બીજું નામ છે અનૈચ્છિક. ઓલું ઐચ્છિક હતું, આમાં ન આવી ગયું, અનૈચ્છિક. મિસ્ટેક ના થઈ જાય નામમાં. ઓલું હતું ઐચ્છિક, આ છે અનૈચ્છિક સ્નાયુ પેશી. બીજું આપણે કહીએ તો બીજું એનું નામ છે ત્રાકાકાર સ્નાયુ પેશી. ત્રાકાકાર સ્નાયુ પેશી. તો 3 નામ આધારે તમને પ્રશ્ન પૂછી શકાય, કદાચ 2 માર્કની અંદર પૂછાય તો, કે અરેખીય સ્નાયુ પેશી વિશે સમજાવો, અથવા અનૈચ્છિક સ્નાયુ પેશી વિશે સમજાવો, અથવા ત્રાકાકાર સ્નાયુ પેશી વિશે સમજાવો. આ એના 3 નામ. ચલો નામ થોડુંક ઉપર લખી દીધી તો શું થાય આપણને બોલો જગ્યા આપણને વધારે મળી જાય ને. અરેખીય સ્નાયુ પેશી એનું બીજું નામ છે અનૈચ્છિક સ્નાયુ પેશી. સાઈડમાં અહીંયા થોડુંક બીજું એનું નામ કહીએ તો ત્રાકાકાર સ્નાયુ પેશી. ત્રાકાકાર સ્નાયુ પેશી. રાઈટ? એનું બીજું નામ. ચાલો તો હવે આનું આપણે જોઈએ પહેલાં એનું આપણે જોઈએ રચના જોઈ લઈએ કે રચના કેવી છે. બરાબર? રચના. ચલો તો પહેલાં આપણે એનું આકૃતિ દોરી દઉં, પછી એના આધારે આપણે એની રચના વિશે લખીએ, પછી એના આપણે ગુણધર્મો જોઈશું જેના નામ આધારે જ હશે, અને પછી એનું આપણે સ્થાન જોઈએ. રેડી? કઈ જગ્યાએ જોવા મળે છે.
તો ચલો એની રચના જોઈ લઈએ કે રચના એની કેવી હોય છે. તો આ શું થઈ ગયું? ત્રાકાકાર સ્નાયુ પેશી. તમને આંખો જેવું લાગતું હશે. તો તમે છેડાના ભાગે જો તો તમને કેવું દેખાય? એમ ત્રાક અણીદાર હોય ને એવું દેખાય પાર્ટ. તમે જો છેડાના ભાગે શું જોવા મળે? તમને અણીદાર જોવા મળે છે. તો એના જો આપણે વાત કરીએ કે એના સ્નાયુ કોષો અથવા સ્નાયુ તંતુઓ કેવા હોય છે, તો તમે પહેલાં જોઈ લો કે એના સ્નાયુ તંતુઓ છે એની કોઈ શાખા નહીં પડતી. જો એક કોષ છે, જો આ એક કોષ, એક કોષની અંદર એક જ કોષ કેન્દ્ર, એટલે એક કોષ કેન્દ્રી છે પહેલી વસ્તુ. તો એ બીજો એના કોઈ શાખા નહીં પડતી. જો એક કોષ છે તો એક કોષ એકલો જ છે, આ બી એકલો જ છે, એકલો જ છે, એકલો જ છે, એકલો છે, એકલો ભલે અડેલો હોય પણ શાખા નહીં પડતી રે. તો એને આપણે લખીએ ગુણધર્મો શું? સ્નાયુ તંતુ કહીએ તો સ્નાયુ કોષો કહીએ તો બી ચાલે. તો તમે સ્નાયુ તંતુ લખો, સ્નાયુ તંતુ, સ્નાયુ કોષો લખો, સ્નાયુ કોષો જે લોકો લખી શકો, બરાબર. તો તેના કોષો, સ્નાયુ કોષો કેવા હોય છે? સ્નાયુ કોષો ત્રાકાકાર હોય છે. કેવા હોય? હું શોર્ટમાં લખું, ત્રાકાકાર હોય છે. બીજું કેવા હોય છે? એના સ્નાયુ કોષો ત્રાકાકાર હોય છે. પછી એક કોષ કેન્દ્રી હોય છે. એક કોષ કેન્દ્રી મતલબ કે એની અંદર એક જ કોષ કેન્દ્ર હોય છે. બીજું શું? બીજું આપણે કહીએ તો એ અશાખિત હોય છે, શાખાની અંદર વિભાજિત હોતા નથી. રેડી? તો આ શું થઈ ગયું? આપણે રેખીય સ્નાયુ પેશી અથવા ઐચ્છિક સ્નાયુ પેશી અથવા ત્રાકાકાર સ્નાયુ પેશીના આપણે જે કોષો છે એની રચના કેવી હોય છે? સ્નાયુ કોષો કેવા? ત્રાકાકાર હોય છે, એક કોષ કેન્દ્રીય હોય છે અને અશાખિત હોય છે, શાખાની અંદર વિભાજિત હોતા નથી. રેડી? તો આ થઈ ગઈ એની રચના. હવે એને આપણે જોઈએ ગુણધર્મો. ખીચામાં નાખી દઉં. ચલો હવે એની રચના, રચના થઈ ગઈ ગુણધર્મો. અરે યાર, ગુણધર્મો. ચલો ગુણધર્મની અંદર એની વાત કરીએ તો જે એના કોષો છે એને આપણે, તમે પહેલી જ વસ્તુ જુઓ કે એમાં ક્યાં તમને રેખીય પટ્ટા નહીં જોવા મળતો. ઓલા અંદર કેવા લાલ લાલ પટ્ટા જોવા મળતા હતા, એમાં કોઈ રેખીય પટ્ટા જોવા મળતા નથી. એટલા જ માટે શું કે અરેખીય સ્નાયુ પેશી કહે છે. તો પહેલી જ વસ્તુ એમાં શું જોવા નથી મળતું? આપણે કહીએ કે રેખીય પટ્ટા જોવા નથી મળતા, એટલા માટે જ એને આપણે કહીએ છીએ અરેખીય સ્નાયુ પેશી. એટલા માટે તેને શું કહીએ? અરેખીય સ્નાયુ પેશી. બીજી વસ્તુ એની અંદર કહીએ તો બીજી વસ્તુ કહીએ આની અંદર, તો બીજી વસ્તુ તમે કહીએ તો એના કોષો, એ તો થઈ ગઈ ગુણધર્મ અંદર આવી ગયું. બીજું તમે એને શું પોતાની ઈચ્છા વિના હલાવી શકતા નથી, પોતાની ઈચ્છાથી હલાવી શકતા નથી. આ સ્નાયુ પેશી એવી હોય છે કે જેને તમે પોતાની ઈચ્છાથી હલનચલન કરાવી શકતા નથી, એની રીતે જ ચાલે છે, એની રીતે જ હલે, એની રીતે જ એનું કામ કરે. તો પોતાની ઈચ્છાથી હલાવી શકાતા નથી, પોતાની ઈચ્છાથી હલનચલન શકતા નથી. એટલા માટે જ એને આપણે શું કહીએ છીએ? અનૈચ્છિક. અને ઈચ્છા એટલે જો ઐચ્છિક એટલે ઈચ્છા મુજબ, અનૈચ્છિક એટલે ઈચ્છા મુજબ નહીં, એને ઈચ્છા મુજબ હલાવી શકાતા નથી. એટલા માટે જ એને કહેવાય અનૈચ્છિક સ્નાયુ પેશી. રેડી? ઓકે. તો આ થઈ ગયા એના ગુણધર્મો. હવે આપણે જોઈએ એનું સ્થાન, કે કઈ જગ્યાએ આવું સ્નાયુ પેશી જોવા મળે છે જે આપણને નહીં ખબર. ચલો એને આપણે જોઈએ સ્થાન.
સ્થાન. તો ચાલો આનું સ્થાન જોઈએ તો આપણે તો એ આપણને જોવા મળે છે કઈ જગ્યાએ તો કે આપણે કહીએ રુધિર વાહિનીઓ. રુધિર વાહિની પછી આપણે કહીએ આપણે શ્વાસ નળી, પછી બીજું આપણે કહીએ રુધિર વાહિની, શ્વાસ નળી, એના સિવાય બીજું જોવા મળે છે અન્નનળીમાં પણ જોઈ શકાય. અન્નનળી, મૂત્રવાહિની, રેડી. પછી અન્નનળી, શ્વાસ નળી, મૂત્રવાહિની. તો તમે જો હવે આ બધી ધારો કે જો રુધિરની તમે વાત કરીએ કે લોહી છે, લોહીનું વહન છે એની રીતે જ થતું રહે છે. તમે શ્વાસ લો એની રીતે જ શ્વાસ લેવાય છે અને અંદર એની અંદર જ જાય છે, ઓટોમેટિક જ જાય છે. અંદર પાચન જે તમે જો અન્નનળી અંદર વાત કરો, ખોરાક ખાધો એટલે એની અંદર ઓટોમેટિક હલનચલન થાય. ઓટોમેટિક તમે હલનચલન કરો તો તમે હલનચલન કરવાનું જ બંધ કરતો કે નહીં મારે તો હવે ખોરાક પચાવો જ નહીં, હું હલનચલન કરાવી શકું ભલે ગમે થાય. તો તમારી ઈચ્છા મુજબ એ હલનચલન થાય નહીં, અંદર ઓટોમેટિક જ હલનચલન થતું રહે છે એની રીતે જ. અંદર આપણે ખોરાક પર વિચાર કરીએ, ખોરાક કરતી ઓટોમેટિક પાચન થઈ જાય. અંદર બી સ્નાયુ આવેલા છે ને, આ આપણે અંદર કહીએ તો અંદર બી સ્નાયુ આવેલા છે આપણે પેટની અંદર, અન્નનળી અંદર આપણે જે કહીએ પાચન નળી કહીએ તો એની અંદર બી ઓટોમેટિક સ્નાયુ આવેલા છે. ઓટોમેટિક ખોરાકનું પાચન થાય. આપણે થોડી હાથે કરી મથવું પડે કે હું ખોરાકનું પાચન કરીશ, હું બેઠો ખોરાક પાચી દઈશ, ખાડીને પાચી દઈશ ના, આપણે જાતે આપણે ઘડી યાદ ના કરવું પડે, ઓટોમેટિક ખોરાક પાચન થઈ જાય એની રીતે. હવે કોઈને ધોલ માર્યો તો આપણે હાથ હલાવવો પડે, રેડી. તો ઐચ્છિકથી આ છે અનૈચ્છિક, આપણી ઈચ્છા મુજબ થાય ને, આપણે રોકવું તો રોકી ન શકે. કોઈ કંઈક મેં આજ ખાધું હોય મારે પાચન નહીં કરવું 2 દાડા આને મારે રાખવું જ છે, કેળું ધારો કે મેં ખાધું મારે 2 દાડા રાખવું છે, પાચન નહીં કરવું એવું થાય ના, ઓટોમેટિક પાચન થઈ જ છે. બરાબર. એવું થાય આપણે શ્વાસ લેવાનું બંધ કરીએ કે હું શ્વાસ બંધ કરી દઈશ, હાલા નાક બંધ કરતો ચાલે પણ મોઢાથી તો લેવાય જ ને ઓટોમેટિક, જે ઓટોમેટિક લેવાય તો લેવાય જ છે, રાઈટ. તો બંધ થાય નહીં. ઓકે. તો આપણે ભૂલી જઈએ કે એટલે એમાં તો શ્વાસ લેવાનો હતો રહી ગયો. ઓકે. તેમ ભૂલાય નહીં, આ બધું ઓટોમેટિક થાય. તો જો અનૈચ્છિક આપણી ઈચ્છા મુજબ થતું નથી, રાઈટ. એટલા માટે તો એને આપણે પછી જોઈએ મૂત્રવાહિની. તો મૂત્રવાહિની કહીએ તો જેમ કે આપણે કઈ રીતે લોહીમાંથી આપણે જે યુરિયા નીકળે છે, યુરિયા કદાચ તમને ખબર હોય ના ખબર હોય, આપણું લોહી હોય, લોહીની અંદર શું થાય કચરો ઉત્પન્ન થાય. કચરાને દૂર કરવા માટે આપણે અંદર કિડની કહીએ, કિડનીની જે નળી હોય એને કહેવાય મૂત્રવાહિની. તો એ નળીની અંદર પણ હલનચલન થાય છે, એની અંદર પણ સ્નાયુ આવેલા હોય છે. એ સ્નાયુ હોય છે આપણે અરેખીય સ્નાયુ, એમનું હલનચલન ઓટોમેટિક થાય છે, આપણે કરતા નથી, રાઈટ. ઓકે. તો અને છે બીજા પણ ઉદાહરણો હતા, એ તમે એકવાર ટેલી કરી લેજો. બરાબર. તો આ થઈ ગયું એની સ્થાન. બરાબર. હવે આપણે જોઈએ હૃદય સ્નાયુ પેશી. હૃદય સ્નાયુ પેશી ચાલો બીજું હવે ત્રીજા નંબરે છે હૃદય સ્નાયુ પેશી. હૃદય સ્નાયુ પેશી. રાઈટ. ચલો. તો આનું બીજું નામ તો નથી, એક જ છે હૃદય સ્નાયુ પેશી. બરાબર. તો હવે આની અંદર જોઈએ કે મેન એનું પહેલાં આપણે રચના જોઈ લઈએ, પછી એનો આપણે ગુણધર્મ, પછી એને આપણે જોઈએ સ્થાન. રેડી. સ્થાન તો ખબર છે હૃદય અંદર જોવા મળે છે દિલમાં. ચલો તેની રચના જોઈ લઈએ પહેલાં. રચના. આ દૂર દઈએ ને કે લખીએ રચના. ચલો ઓકે. તો ચલો હવે આપણે જોઈ લઈએ એની રચના કેવી હોય છે, ધ્યાનથી જોજો.
ભૂલથી જ કરીએ. બ્લુ શું છે? કોષ કેન્દ્ર છે, બરાબર. તો આ થઈ ગઈ આપણે હૃદય સ્નાયુ પેશી. હવે તમે ધ્યાનથી જોશો તો તમને આને જે સ્નાયુ તંતુ છે તમને કેવા જોવા મળે છે? તો સ્નાયુ તંતુ તમને જોવા મળે છે એક કોષ કેન્દ્રી. જો એક કોષ કેન્દ્ર, 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 એક કોષ કેન્દ્ર. તો એક કોષ કેન્દ્રીય છે. પછી તમે જોશો તો શાખાની અંદર વિભાજિત છે. જો એક નળી છે એમાંથી બીજી શાખા બને, એક નળી છે એમાંથી બીજી બે શાખા બને. તો કોષો કેવા છે? એના શાખિત છે. સ્નાયુ તંતુ કહીએ તો શાખિત, એક કોષ કેન્દ્રીય અને નળાકાર છે. લાંબા છે એવું કહીએ તો લાંબા છે, નળાકાર છે એવું બી કહી શકાય. રેડી? જે રચના કેવી છે તો એના સ્નાયુ તંતુ બ્લેક અથવા બ્લુ રાખી લે. ચલો, સ્નાયુ તંતુ કેવા છે? લાંબા, એક કોષ કેન્દ્રી, એક કોષ કેન્દ્રી અને કેવા છે? શાખિત. મેન ઇમ્પોર્ટન્ટ છે શાખિત. અરે યાર આમાં નહીં સમજાય, આમાં નહીં હમાય, નીચે લખવું પડે શાખિત. રેડી? ચલો, તો સ્નાયુતંતુ કેવા છે? લાંબા છે, એક કોષ કેન્દ્રી છે અને શાખાની અંદર વિભાજિત છે. તો આ થઈ ગઈ ને રચના. પછી જોઈએ એના ગુણધર્મો. ગુણધર્મો, તેના ગુણધર્મો વિશે આપણે વાત કરીએ તો આના ગુણધર્મો શું છે? તો મેઇન વસ્તુ યાદ રાખજો, એક વસ્તુ તમે સમજાવો. આની અંદર કે અમુક આપણે જેમ લોકો દેખાય હારા પણ હોય ખરાબ, એવી રીતે આપણે ધ્યાન જોજો. આ જે હૃદય સ્નાયુ પેશી છે એ આપણને દેખાય છે એ છે, એ રીતે તમને ખબર દેખાય છે રેખીય, રેખીય જેવી દેખાય ને. જો રેખીયના કોષો આવે છે તો ખાલી તમે આ કાઢી નાખો, આ ભૂસી નાખો અને બે બે કોષ કેન્દ્ર કરી નાખો તો બની જાય તો રેખીય. લાગે છે, દેખાય છે રેખીય જેવા, પણ વાસ્તવમાં કહેવાય છે અરેખીય છે. સમજાય હું શું બોલવું? દેખાય રેખીય જેવા પણ હે કેવા? અરેખીય. બીજું કેવું હોય તો કહીએ દેખાય ઐચ્છિક જેવા પણ છે કેવા? અનૈચ્છિક. નામ ખાલી બદલાય, બીજું કશું નહીં કરે. દેખાય રેખીય જેવા પણ છે કેવા? અનૈચ્છિક. તો એનો ગુણધર્મો લખીએ, ગુણધર્મ લખીએ તો તે રેખીય જેવા દેખાય છે પરંતુ તે અરેખીય છે, પરંતુ તે અરેખીય હોય છે. બરાબર? દેખાય રેખીય છે. હવે તમે જો તમે હૃદયનું ધબકાર બંધ કરી શકો પોતાની ઈચ્છા મુજબ ના થાય ને તો આપણે હાથ જ બંધ કરી દો કે હું મારા હૃદય ધબકારનું બંધ કરી દઉં. ના, હૃદય ઓટોમેટિક સ્નાયુ સંકોચન શિથિલન ઓટોમેટિક જ થાય. તો અનિચ્છિક ગુણધર્મ ધરાવે, આપણે પોતાની ઈચ્છા મુજબ એને રોકી શકીએ નહીં. તો ગુણધર્મ કેવા છે? અનિચ્છિક જેવું, પણ દેખાય કેવું? રેખીય જેવું. રેખીય જેવા દેખાય છે પરંતુ તે કેવા હોય છે? અરેખીય હોય છે. આ એનું થઈ ગયું ગુણધર્મ છે મેન ઇમ્પોર્ટન્ટ. આને કંઈક ક્વેશ્ચન બની શકે, ખરા ખોટા અંદર પૂછી શકે કદાચ, પૂછાતા હોય તો. રેડી? કાં ખાલી જગ્યા અંદર પૂછાય. ચલો, આ થઈ ગયા એના ગુણધર્મ. રેડી? ગુણધર્મ. બીજો એનું કઈ સ્થાન, તો કઈ જગ્યાએ જોવા મળે છે? સ્થાન. તો એનું સ્થાન છે હૃદયમાં. કઈ જગ્યાએ? હૃદયમાં આ પેશી જોવા મળે છે. હાર્ટમાં, દિલમાં. તો એની અંદર આપણે આ સ્નાયુ પેશી જોવા મળે છે. રેડી? તો આ હતી આપણી સ્નાયુ પેશી. રેડી? તો બરાબર ને, 3 પ્રકાર પડતા હતા, 3 આપણે સમજી લીધા. તો આશા રાખું છું તમને અંદર ખબર પડી હશે. હવે આપણે લાસ્ટ ટોપિક રહ્યો ચેતાપેશી. એ કમ્પ્લીટ થાય એટલે આપણે આ પેશીવાળો પાઠ કમ્પ્લીટ. તો બરાબર, તમે અહીં આવ્યા, ભણ્યા, સમજ્યા બદલ તમારો થેન્ક યુ, આભાર, આવજો.